શું કરીએ તો ભગવાનને પ્રિય લાગીએ? એવું કોઈ શાશ્વત સાધન કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ વદાધુના. ભાગવતના મહાત્મ્ય લખી શું કરીએ તો ભગવાનને પ્રિય લાગે? ચિંતામણી છે ને એ લોકોનું સુખ આપે, કલ્પવૃક્ષ બીજું સુખ આપે, પણ એવું શું કરીએ કે જે શાશ્વત અને જે પરમેનન્ટ સુખ છે એની પ્રાપ્તિ કરાવે? તમે અમને એવું કહો જે કરવાથી અમે જે કોઈ દિવસ દર્શન ન કર્યું હોય એવા ઈશ્વરનું દર્શન થાય. ત્યારે સૂતજી કહે છે, પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોગવર્ધનમ યશ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે વિદાસ્યામી સાવધાનતયા. પ્રીતિ શૌનક ચિત્તે. ભગવાનની અંદર પ્રીત ન હોય ને એના પ્રશ્ન જ ન આવે. જેને પણ ભગવાનના વિષયમાં પ્રશ્ન થાય છે એને સમજવાનું કે તમારી અંદર કોઈ કૃષ્ણ તત્વ જાગી રહ્યું છે. બહુ સારો પ્રશ્ન કર્યો સૂતજી કહે શૌનકાદિ પ્રીતિ શૌનક ચિત્તે તે. આ તમે પ્રશ્ન નથી કર્યો, તમારી અંદર રહેલો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ તમને બોલાવી રહ્યો છે. સાંભળો, જે સાંભળવાથી ભક્તિ વધે, જે સાંભળવાથી ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે, જે સાંભળવાથી તમને ઈશ્વરના સ્વરૂપનું સામિપ્ય પ્રાપ્ત થાય, એ સંભળાવા જઈ રહ્યો છું. શૌનકાદિ ઋષિ મુનિઓને કહે, એ તસ્માત પરમ કિંચિન મન શુદ્ધિએ ન વિદ્યતે જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. મનની શુદ્ધિ માટે કથા છે. કથા એ માણસના મનની અંદર રહેલી જે મ્લેશ છે, ક્લેશ છે, મલિનતા છે, એનાથી માણસને મુક્ત કરે છે. આ કથા સાંભળવાથી ભવરૂપથી માણસ બચી શકે છે. કથા માણસને મૃત્યુના ભયથી મુક્ત કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, કોણે કીધું? અહીંયા જ લખ્યું છે, પરીક્ષિતે કથા વક્તો સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહીત્વેવ દેવા તત્ર સમાગમન. જ્યાં સુખદેવજી મહારાજ કથા કરી રહ્યા છે ત્યાં પરીક્ષિત કથા સાંભળી રહ્યો છે, અને એ કથાના મંડપની અંદર દેવતાઓ હાથમાં અમૃતનો કળશ લઈને આવે છે. અમૃતનો કળશ લઈને આવીને દેવતાઓએ સુખદેવજીને કીધું કે સુખદેવજી, એક મિનિટ, અમારી વાત સાંભળો. શું કીધું? એક કામ કરો ને, આ તમે જે કથા સંભળાવો છો એ કથા પરીક્ષિતને ન સંભળાવો, અમને સંભળાવો. કીધું બદલામાં કીધું આ અમૃત એ અમૃતનું પાન તમે પરીક્ષિતને કરાવી દો. પરીક્ષિતને મૃત્યુના ભય થકી નિર્ભયતાની પ્રાપ્તિ થશે અને તમારું કામ થઈ જશે ને અમારું કામ થઈ જશે. અમારે કથા સાંભળવી છે. સુખદેવજીએ કીધું, ભાઈ કથા સાંભળવા માટે તમે આવ્યા છો બરોબર છે, પણ મારે પરીક્ષિતને પૂછવું પડે કે એને કથા જોઈએ છે કે અમૃત. એટલે પરીક્ષિત મહારાજાને સુખદેવજીએ પૂછ્યું છે કે રાજા, આ કથા અમૃત છે અને પેલું દેવતાઓનું અમૃત છે. એક અમૃત માણસને મૃત્યુના ભય મૃત્યુ ના આવવા દે અને એક અમૃત માણસને મૃત્યુના ભય થકી નિર્ભય બનાવે. તમારે શું કરવું છે? મૃત્યુથી નિર્ભય થવું છે કે અમર બનવું છે? ત્યારે સુખદેવજીને રાજા પરીક્ષિતે કીધું કે મારે નિર્ભયત્વની પ્રાપ્તિ કરવી છે. ત્યારે સુખદેવજીએ શૌનકાદિ ઋષિ મુનિઓની સામે પરીક્ષિતને ભાગવત કથા સંભળાવી. આ ગ્રંથનો મહિમા બ્રહ્માજીને કોઈએ કીધું કે દુનિયાના બધા ગ્રંથોને લઈ લ્યો, એક ત્રાજવાની અંદર 17 પુરાણ, 4 વેદ, ઉપનિષદ, ખટશાસ્ત્ર આ બધું રાખી દો અને એક સાઈડ ખાલી ભાગવત પધરાવી દો. દુનિયાના બધા ગ્રંથો એક સાઈડ અને એક સાઈડ ભાગવત એકલું. આટલું મહાત્મ્ય ભાગવતનું છે. આવું જ્યારે જાણ્યું છે ત્યારે બ્રહ્માજીને પણ વિસ્મય થયો છે. કારણ કે ભાગવત છે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ગર્જતી. એક જ ભાગવત શાસ્ત્ર દુનિયાની અંદર એવું છે
જે મુક્તિ આપવા માટે, મોક્ષ આપવા માટે, આમ તો નામ માત્રથી ભગવાન સુધી પહોંચી શકાય, પણ કળિયુગની અંદર કોઈ સાધન શ્રેષ્ઠ હોય તો કળિયુગની અંદર ભાગવતના 12મા સ્કંદની અંદર ઉદ્ધવજીને દ્વારિકાધીશે કીધું છે, જેને કળિયુગની અંદર મારું દર્શન કરવું હશે એને ભાગવતના સાનિધ્યમાં આવું. ભાગવતના 12 સ્કંદ એ મારા 12 અંગ છે. ભાગવતની અંદર દશમ સ્કંદ એ મારું હૃદય છે. દશમ સ્કંદમાં 5 જે રાસ પંચાધ્યાયીના અધ્યાયો છે એ મારા 5 પ્રાણ છે. તો ભાગવત એ કોણ છે? પુરાણ પુરુષોત્તમ છે. કોણ કહે છે? ભાગવત કહે. શ્રીમદ ભાગવત પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાં ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિશ્રુતમ યશૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યાવિમુચેન ભક્ત્યાવિમુચેન. ભાગવતની અંદર લખ્યું છે શ્રીમદ ભાગવત પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાં ધનમ. એટલા માટે શિક્ષાપત્રની અંદર સ્વામિનારાયણ ભગવાને ભાગવતનો મહિમા વર્ણવ્યો છે. એટલા માટે સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ ભાગવતનો મહિમા વર્ણવ્યો છે. એટલા માટે દુનિયાના બધા સંપ્રદાયોએ ભાગવતને સ્વીકાર્યું છે. કારણ કે ભાગવત શાસ્ત્રોની માન્યતા છે. શાસ્ત્રે, પ્રકરણે, ધ્યાયે, મંત્રે, પદેક્ષરે 7 રીતે ભાગવતને સિદ્ધ કરવામાં આવ્યું છે. શાસ્ત્રમાં, પ્રકરણમાં, મંત્ર, શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદ આ બધું પ્રતિપાદિત કરે છે કે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ હોય તો એ ભાગવત છે.